લાંબી હાઈટ હોય એટલે આવું થાય. મોર્નિંગ આજે છે 17 ઓગસ્ટ અને હું આવ્યો છું મારા ગામડે અમદાવાદથી, મતલબ મારા ઘરથી 50 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે માણસા. વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરું, ઘરથી સ્ટાર્ટ કરવાનો હતો બટ લેટ થતું હતું. ફટાફટ મોર્નિંગના 10:30 થયા છે અને ગામડે કેમ આવ્યા છીએ કારણ કે અહીંયા મકાન બનતું હતું એટલે બારાને કેટલાય મહિનાથી અહીંયા રહેતા હતા. મકાન બનતું હતું એટલે ફાઇનલી બની ગયું છે એટલે બધી સાફ સફાઈ માટે અહીંયા આવ્યા છીએ, બરાબર. અને આજે છે નોમ છે તો બધાને હેપી કૃષ્ણ જન્માષ્ટમી. અને બીજા એમના ભાઈ દશરથ દાદા બંનેનું સરખું જ મકાન બનાવે છે. જો તમને બતાડું કે આખું સાફ કરવાનું છે. જો આ છે મતલબ બહારની જે લોબી કહેવાય, ગામડામાં તો બધે આવવું હોય, બરોબર. પછી આગળ છે હોલ છે, મતલબ હોલ કોક બેડરૂમ બધું મિક્સ. મમ્મી સાફ સફાઈ દાદા સાફ સફાઈ ઘરની. દાદા 7-8 મહિના ગામડે ઘરે રહીને ઘર બનાવાયું સરસ મજાનું. હજી નાખી ગમે છે કે ટાઇલ્સમાંથી વાઈટ વાઈટ ડોટ બધા આમાં મૂકીને કાઢવાના, બધી ટાઇલ્સ ડોટ કાઢવાના આમાં કરીને પતરાથી ઘસી. અને મમ્મી અને આંટી પહેલું જ વોશરૂમ લીધું છે. આમ અંદરથી ચાલુ કરશું બહારની સાઈડ. આમ ધીમે ધીમે બહાર આખું ઘર ફટાફટ કરીએ. મને તો રવિવાર સવાર મોડા સુધી ઊંઘશું પણ ઊંઘી ગયા. બા રસી રસના તો હવે મારું કામ પાછું બદલાઈ ગયું છે. હવે જ્યાં બધા માર્બલ્સ છે બધા એ ક્લીન કરવાના. ડોર પહેલાં ક્લીન કર્યા, હવે માર્બલ સાથે સાથે અને વિન્ડોઝ એને બી ક્લીન કરવું પડે. આપણું જ ઘર છે, આપણે ચોખ્ખું રાખવું પડે. બા કેટલું કામ બાકી રહ્યું? કેટલું કામ બાકી રહ્યું? આ બધું બાકી છે. માળિયા ચડ્યો છું હું. જુઓ માળિયો સાફ કરવા ઉપર ચડ્યો છું. છેક ઉપર માળીએ આ લાંબી હાઈટ હોય એટલે આવું જ થાય. ઉપર ત્યાં ચાલુ ઓલમોસ્ટ માળિયું કરી દીધું છે સાફ. બધા મંડી ભર્યા છે. એક ભાગ લઈ રસોડું હજી અડધું છે. આ પતી ગયું છે. આ માળિયું પૂરું. બધા માળિયા ચડીને મેં સાફ કરી દીધા. હવે કિચન પતી ગયું છે. હવે જે આ હોલ કે હોલ આ ક્લીન થાય છે પાણી છાંટી અને પછી છેલ્લે ઓસરી ત્યાં લોબી
હવે 1:30 વાગ્યો છે, 1 વાગે લંચ કરવા જઈએ બહાર ક્યાંક હોટલમાં. હે બસ 80% કામ પતી ગયું છે. ખાલી બસ હવે લોબી બાકી છે. સારું થઈ ગયું છે, કિચન થઈ ગયું છે. હવે બસ આ લોબી ક્લીન જ થાય છે. ક્રિકેટ રમવા જગ્યા મસ્ત. કેટલું કામ પત્યું? બસ જુઓ અત્યારે ચાલુ છે બેટા કામ તો લાગી જશે 4-5. હા, સાંજ પડી જશે. તો ગાઈસ ફાઇનલી હવે લંચ કરવા જઈએ છીએ ઓન ધ વે. હવે જઈએ ફટાફટ, ભૂખ લાગી છે. 1:15 વાગી ગયો છે. બહુ બધું કામ કર્યું મમ્મી ને આંટીએ. સફાઈ કામ તો કરવું પડે ને. ચલો મળીએ નેક્સ્ટ સફાઈ કરીએ ત્યારે. ઘરની સફાઈ. ઘરની સફાઈ. બાપુપુર આવ્યા છીએ, અંબિકા ભોજનાલય. કેવું છે મમ્મી લંચ? માણસા બાજુ આવો તો બાપુપુરામાં અંબિકા ભોજનાલય છે. મમ્મી 60 રૂપીસ ફૂડ લે છે કે 80? 60 રૂપીસ છે, અનલિમિટેડ. તો સારું છે લંચ, તો તમે લંચ કરી શકો. કેમ છો કાકા, મજામાં? બસ બકા શાંતિ છે જીવનમાં. જમીન પાછા કામે વળે કે ઘેર જઈ જમીન પછી ચાલુ થશે હવે. હો સાંજ સુધી ડ્યુટી કરીને પાછા ઘરે આવી ગયા છીએ. હવે 5-4 મિનિટ ફરી કામ ચાલુ કરીએ પૂરજોશમાં. ફરી પૂરજોશમાં કામ ચાલુ. બપોરના 3:15 આજે ઓલમોસ્ટ કામ પતવા આવ્યું છે. બહારનું બાકી છે. હવે અંદરનું બધું પતી ગયું. છેલ્લે આ ચોક બાકી છે, એને એસિડ વોશ કરવાનું છે. તો હવે ગ્લવ્સ પહેરી લીધા છે એસિડ વોશ કરવા માટે. બેસીને એક ટાઇલ્સ ઘસવાની બધાએ. જુઓ ઘસાય છે ટાઇલ્સો એક. મજૂરો નહીં કે ઘરના હા દિવાળી આવે તાકી તો બરાબરનું અંધાર્યું છે. બસ કમ્પ્લીટ ટાઈમે અંધાર્યું છે અને વરસાદ આવત સારું છે, કારણ કે બહારનું હવે ઘસીએ છીએ તો આ છાંટા ચાલુ થઈ ગયા ધીમે ધીમે. સરસ. હા, કેવું અંધાર્યું મસ્ત જુઓ છે, એકદમ ડાર્ક ક્લાઉડ. આયો ગાઈસ ફાઇનલી સાંજના 4 વાગે બધું જ કામ પતી ગયું છે. મસ્ત એક ઝાપટું પડી ગયું વરસાદનું. તમને પહેલેથી આખું ઘર બતાડી દઉં. મસ્ત ક્લીન થઈ ગયું. હવે ઇનોગ્રેશન જોઈએ ક્યારે થાય ઘરનું. હવન ભવન ત્યાં સુધી કઈ વસ્તુ કંઈ લાવા કરવાનું નથી. ઘર એમને એમ ખાલી જ રાખવાનું છે. ખાલી ફર્નિચર કરાવી દીધું છે. સો નવેમ્બરમાં પ્લાન છે, ઓક્ટોબર નવેમ્બરમાં જોઈએ દાદા કહે ત્યારે. હવે આ એન્ટ્રન્સ છે, ગેટ ઉપર તો મોટું ટેરેસ છે. પતંગ ચગાવવાની મજા આવે ઉપર. તો ઉત્તરાયણ અગાઉ કદાચ આવીએ તો પતંગો લઈને આવવાનું.
ટેરેસ વ્યૂ તો જુઓ. ગઈ સાંજના 5:15 થયા છે અને બસ હવે નીકળીએ છીએ કારણ કે હવે વીકેન્ડ પતી ગયું છે. સન્ડે છે આજે, એટલે આમ બી મસ્ત રજા આવી ગઈ હતી 15 ઓગસ્ટની, જન્માષ્ટમી, ફ્રાઈડે, સેટરડે, સન્ડે. તો આજે મે બી નડશે ટ્રાફિક થોડો, એટલે વેરા થતું 6 વાગે નીકળીએ તો પહોંચી જવાય. ફાઇનલી રેડી હાઉસ સમથિંગ 31 ઓક્ટોબર યા આસપાસ રાખે છે ઇનોગ્રેશન. ઘરનું હવન કરવા પડે ને ત્યાં સુધી કોઈ રહેવા નહીં આવે. ઘર લોક કરીને પછી દાદા અહીંયા જ રહેશે ગામડે. દાદા અહીંયા બાને હવે ઘરે ઉતારી દઈએ અને નીકળીએ. દાદા આવી જાઓ ફટોફટ ઘરે હવે. બા નીકળીએ. જય શ્રી કૃષ્ણ. 5:45 વાગ્યા છે. થોડી વાર બેઠા દાદાના ઘેર, દર્શન કર્યા અહીંયા મંદિરમાં. હવે બસ નીકળીએ. આવજો કઈ. 5:45 વાગી ગયા છે. અહીંયા માણસાના ફેમસ હસમુખ ખમણ. ક્યારે આ બાજુ આવો તો ટ્રાય કરજો. બહુ જ મસ્ત ખમણ હોય છે ને, સેવ અને ઓનિયન નાખીને આપે છે. તો હવે એ ખાવા માટે આવ્યા છીએ. મસ્ત જો અહીંયા વિડીયો થી જસ્ટ નીકળ્યા અને અહીંયા ફેમસ આવે છે રસ્તામાં કાકાન લાઈવ વેફર. તો મમ્મી નાખી લેવા ગયા છે અને વરસાદ મસ્ત સ્ટાર્ટ થઈ ગયો છે. તો મસ્ત વેધર છે. 6:30 ઓલમોસ્ટ થઈ ગયા છે. પહોંચતા લગભગ ટ્રાફિકના લીધે 7:15 જેવું થશે. હવે ફટોફટ હવે નીકળીએ. ફાઇનલી ઘરે આવી ગયા છીએ. મમ્મી, આંટી, કેવું રહ્યું સાફ સફાઈ? સૌથી વધારે કોઈએ કામ કર્યું હોય ને તો એ હું છું. કઈ નહીં, ફાઇનલી 8 વાગ્યા પહોંચી ગયા ઘેર. આ બ્લોગ અહીંયા રહ્યા કરીએ. મળીએ બીજા બ્લોગમાં. ત્રિશાએ જાતે પૌવા બનાવ્યા. તો હવે ભોજન લઈએ. મધે બી જાઓ. બાય.